સમાચાર વલસાડથી કબૂતરબાજી કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે। એજન્ટ જયેશ પટેલની તપાસમાં જોતરાઈ ગઈ છે હવે સીઆઈડી ક્રાઇમની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો। દુબઈથી નિકારાગુઆ લઈ જવાની વ્યવસ્થા કરતો હતો જયેશ પટેલ તેવી જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે। કબૂતરબાજીના કેસમાં એજન્ટ જયેશ પટેલનો ખુલાસો થયો હતો। ગુજરાતના 9 એજન્ટો પૈકીનો એક છે વલસાડનો આ એજન્ટ જયેશ પટેલ। જયેશ પટેલની તપાસ માટે સીઆઈડી ક્રાઇમની વલસાડમાં તપાસ ચાલી રહી છે। एयरपोर्ट पर गैरकायदेसर अमेरिका घुसणखोरी करती एक फ्लाइट ઝડપાઈ હતી, જે બાદ જે એજન્ટો હતા તે એજન્ટો સમગ્ર ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જેને કારણે સીઆઈડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને કુલ 14 જેટલા એજન્ટો ઉપર ફરિયાદ દાખલ કરી છે, જેમાં કુલ 9 જેટલા એજન્ટો છે તે ગુજરાતના છે। હાલ તો સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં કુલ 9 જેટલા આરોપીઓ છે તે ગુજરાતના જે એજન્ટો છે તેના ઉપર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવેલી તપાસમાં અનેક ખુલાસાઓ થયા છે। ખુલાસા મુજબ વલસાડનો એક જયેશ પટેલ નામનો જે એજન્ટ છે તે એજન્ટ પેસેન્જરોને ગેરકાયદેસર અમેરિકા મોકલતી ટોળકીનો એક કી મેમ્બર હતો અને જયેશ પટેલ પેસેન્જરોને દુબઈથી માનાગુઆ લઈ જવાની સમગ્ર વ્યવસ્થા કરી આપતો હતો। હાલ તો સીઆઈડી ક્રાઇમે જે તપાસ કરી છે અને જે નામો બહાર પાડ્યા છે તેમાં જયેશ પટેલ કોણ છે, ક્યાંનો રહેવાસી છે, એ શું છે, એ હાલ તો જયેશ પટેલ બેનામી ચહેરો છે, જેમાં લોકલ પોલીસને પણ સીઆઈડી ક્રાઇમે ઇન્વોલ્વ નથી કરતા સમગ્ર મામલો જે છે તે બહાર આવ્યો છે। હાલ તો સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ હાલ ધરવામાં આવી છે અને મહત્વની કડી જે છે જે જયેશ પટેલ વલસાડની તેને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। અક્ષય કદમ, TV9 વલસાડ।